હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને આજે છે ગણેશ ચતુર્થી. તો પહેલાં તો બધાને મારા અને મારા પરિવાર તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અને આજે તો બધાની ઘરે ગણપતિ બાપાનું આપણે સ્થાપન કરી અને એના લાડવા બનાવવાના હોય, ચૂરમાના લાડવા કે ગમે તે જાતના લાડવા જેને જે બનાવવાના હોય. તો આપણે અત્યારે છે ને લાડવા બનાવવાના છે, ચૂરમાના લાડવા બનાવવા છે. તો અત્યારે છે ને આપણે એની તૈયારી ચાલુ કરી દઈશું, કેમ કે ગણપતિ બાપાને તો લાડવા જ પ્રિય છે. એટલે બધાની ઘરે આજે તો લાડવા વાળી હશે, કોઈ બપોરે બનાવ્યા હશે ને કોઈ સાંજે બનાવ્યા હશે. અમારી દિત્યાબેનને આજે આંગણવાડીમાં તો રજા હતી, પણ ટ્યુશનમાં રજા નથી, એટલે એને હોમવર્ક અધૂરું રહી ગયું હતું કાલનું. તો અત્યારે જો હોમવર્ક કરે છે, કેમ કે હમણાં ટ્યુશનનો ટાઈમ થઈ જશે. કા દિત્યા? તો આવીને રોજ હોમવર્ક કરી લેવાય, અધૂરું ન રાખવાનું. ઓકે? ગણેશ ચોથની હાર્દિક શુભકામના. અને મમ્મી પણ જો અહીંયા સાફ સફાઈનું હથિયાર લઈને માંડ્યા છે, પડ્યું વાળવા. સાફ સફાઈ ચાલુ કરી દીધી. આ શું છે? રતારોના વેલા. તો જો આવી રીતના કંઈક સક્કરિયાના વેલા આપણી વાડીએથી લઈ આવ્યા. તો બાજુવાળાના ખેતરમાંથી અમે જો અહીંયા રતારુના વેલા લઈ આવ્યા. આપણે હતા વાડી આવી રીતના રતારુના વેલા, પણ હવે તો આપણે તો વયા ગયા નહીં કે છે? હા, અમારે અહીંયા ભૂંડા ને એવું પૂગી જતું ને વાડીમાં, એ નથી રહેવા દીધા. એટલે બધા રતારું બહુ ખાધા આપણે ગયા વર્ષે, રતારું બાફીને શેકીને, પણ હવે નથી. ના તો ગાયો માટે પપ્પા લઈ આવ્યા છે. ચાલો તો આપણે છે ને અહીંયા ગણેશ ચોથની બધી તૈયારી ચાલુ કરી દીધી છે. લાડવા તો બનાવવાના છે, એની સાથે સાથે છે ને દાળ ભાત બનાવવાના છે, કેમ કે લાડવા સાથે દાળ પીવાની બહુ મજા આવે. એટલે જો અહીંયા છે ને આપણે કુકરમાં દાળ બાફવા મૂકી દીધી છે, અહીંયા ચોખા પણ પલાળી દીધા છે થોડીક વાર, અને અહીંયા મૂકી દીધું છે આપણે સગડી ઉપર ગરમ પાણી. અને અહીંયા છે ને લાડવાની બધી પ્રિપરેશન આપણે કરી લીધી છે. આ બધું છે ને આપણે ક્રશ કરવાનું છે અને ગુંદને આપણે ઘીમાં તળવાનો છે. અને આમાં થોડી ખાંડ આપણે એડ કરશું, એટલે એને પણ આપણે દળવાની છે મિક્સરમાં. અને ઘી ને ગોળને એડ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે છે ને લોટમાં તેલનું મોણ નાખી અને ગરમ પાણીથી પહેલાં મુઠિયા વાળી લઈએ, અને પછી આપણે એને તેલમાં તળશું. એ આગળની પ્રોસેસ હું બધી તમને બતાવીશ વિડીયોમાં. તો દિત્યાની છે ને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હતો, એટલે પહેલાં હું એને ટ્યુશનમાં મૂકી આવી અને પછી ત્યાંથી આવીને આપણે લાડવાની પ્રોસેસ કરી દીધી છે ચાલુ. પહેલાં તો દાળ બાફવા મૂકી દીધી, તો એ પણ બફાઈ ગઈ છે. અને પછી છે ને આપણે લોટમાં ગરમ પાણી નાખી મેં મોણ દહીં તેલનું અને આવી રીતે મુઠિયા વાળી લીધા હતા. આ તો એક ફ્રાય થઈ ગયા છે આ ઘણું. તો આવી રીતે બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે મુઠિયા તળી લીધા છે. અને બીજો ઘણો છે ને હજી તળાય છે. હવે બધું તળાઈ જાય ને થોડાક ઠંડા થઈ જાય ને પછી આપણે એને છે ને મિક્સરમાં ભૂકો કરવાનો છે, પછી ગોળ ઘીની પાઈ લઈ અને લાડવા બનાવવાના છે. આમાં કાંઈ હોય નહીં, આ તો ઇઝી જ હોય. પણ તોય ઘણા લોકોને એની પહેલાં જ્યારે અમે લાડવા બનાવ્યા હતા ને ત્યારે કોમેન્ટ આવતી હતી કે જલપાબેન તમે છે ને લાડવાની રેસીપી શેર કરો. એટલે હું બનાવી દીધું, થયું કે તમારી સાથે હું શેર કરી દઉં. ને આજે તો લગભગ બધાની ઘરે લાડવા બનતા જ હશે. અલગ અલગ ટાઈપના ઘણી બધી જાતના લાડવા બને છે. ને આજે મારે તો ચૂરમાના લાડવા બનાવવાના છે, કેમ કે અમારા ઘરમાં છે ને બધાને ચૂરમાના લાડવા બહુ ભાવે અને મારી દિત્યાને બહુ ભાવે. બાકી દિત્યા કાંઈ ગળ્યું ખાતી નથી, પણ આ ચૂરમાના લાડવા છે ને એને બહુ ભાવે, એટલે બનાવી નાખીએ. થોડાક વધારે બનાવી નાખીએ એટલે તો આપણે 4-5 દિવસ હાલે એટલા. અને જો અમારા ભાઈ પણ આવી ગયા છે. ભણવા ગયો તો કે રજા હતી? તો ક્યાં ગયો તો આખો દિવસ? ઘરે શું કરતો હતો? આખો દિવસ ટીવી જ જોઈ. કા હવે અત્યારે છે કે આવ્યો રમવા? લાડવા ભાવે કે બનાવ્યા કે બનાવવાના છે? અત્યારે બનાવશે ને. મોસ્ટ ઓફ બધા સાંજના ટાઈમે જ બનાવે, પછી જેવો જેનો ટાઈમ. મારી તરફથી પણ બધાને ગણેશ ચોથની હાર્દિક શુભકામના. અમારે ત્યાં અહીંયા ઓછું છે આ બાજુ. તો અમારા ગામમાં તો કંઈ કોઈ બેસાડ્યા નથી ગણપતિ બાપા. આ ગામમાં કોઈ બેસાડ્યા ગણપતિ બાપા ખબર નહીં, પણ લગભગ કોઈ વર્ષે બેસાડતા નથી. પણ કોઈ આમ હશે ઘરે પણ આમ ઓલું ઘરે હશે નાનું, પણ મોટું કંઈ અમારી બાજુ છે નહીં. સિટીમાં વધુ હોય છે. આપણે વેરાવળ સિટીમાં એકાદ દિવસ ક્યાંક દર્શન કરવા જશું. અને આજ તો મને નીંદર આવી જોરદાર નહીં બાકી. હા, યુ ઉઠાડવા આવ્યો ત્યારે તમે ઉઠ્યા. હું તો પણ મોડો, પણ આ ઠંડો વાતાવરણ હતું ને નીંદર આવે જ રહી, સૂતો રહ્યો. પણ કઈ વાંધો નહીં, આપણે છે ને ઘરે જ આપણા જે ગણપતિ બાપા છે ને એના માટે લાડવા બનાવી અને થોડોક પ્રસાદ આપણે પણ લેશું. ગણપતિ બાપાને ખવડાવશું. નાનું આપણે ગણપતિ બાપાની ઉજવણી કરી લઈશું. પૂજા કરવી પડે ને, આજે ગણેશ ચોથ છે એટલે. પહેલા તો આપણે છે ને ગણપતિ બાપાને પંચામૃતથી ચોખા પાણીથી નવડાવશું ને બધી પ્રોસેસ આપણે કરશું ત્યારે બતાવશું આગળ. બરોબર. બધી મસ્ત આપણે ગણપતિનું સ્થાપન કરવાનું છે. પછી આપણે આરતી બોલશું અને પ્રસાદ ધરાવશું. દીદી આવી જાય ને પછી દીદી ગઈ છે ટ્યુશનમાં, મને કહીને ગઈ છે કે મમ્મી હું આવું પછી કે આપણે લાડવા બનાવવા છે. અહીંયા જલપાઈ કાજુ બદામ છે ને આમાં નાખી દીધા મિક્સરમાં. એ તો હાવ ભૂકો થઈ જાય, લોટ થઈ જાય.
એટલે જ રાખાય. છે હજી જો હાવ ભૂકો થઈ જાય ને તો પછી કઈ સ્વાદ નહીં આવે. થોડા કટિંગ કરી નાખશું. બધું મારે શીખવાડવું પડે. મારે સારું છે અહીંયા આવ્યા રસોડામાંથી નકર તો કેમ ખાદ મારે એવું નહીં થાય. સ્વાદ ન આવે. હાવ ભૂકો થઈ ગયો હોય ને મોટા રાખવાના હોય. ખાઈ લે હું બીજું શું થાય. હા એ તેમ જ હોય ને. આજે બદામ પીસી અને થોડીક આપણે છે ને ખાંડ એડ કરવી છે. તો ખાંડ દળી લીધી છે અને હવે છે ને આપણા મુઠિયા જે તળ્યા હતા ને આપણે ફ્રાય કર્યા હતા ને એ જો ઠંડા થઈ ગયા છે. આ હજી ગરમ છે. આ ઠંડા થઈ ગયા તો એને પહેલા આપણે ક્રશ કરી અને ભૂકો કરી લઈએ. આ મિક્સર આવી ગયા ને અત્યારે નરેશથી સારું છું. આ પેલાના ડોટલા છે ને બધા ખાંડની દસ્તો લઈને ખાંડતા. હવે તો મિક્સર આવી ગયા ને ફટાફટ થઈ જાય. મમ્મી અહીંથી જોઈ કે અમે કરીને થાકી ગયું ને આ બાયું મજા કરે એટલે તો પાંચ મિનિટ માં આગળ કાતરોટે ભૂકો થઈ હા, જાય. એટલે ઓલું તો ખાંડી ને હાથ ને ખમણ બધું દુખે. એટલે તો શરીરમાં ફરક છે. જો આ શરીર ને આ શરીર એ બે માં એટલો તો ફરક છે. ખાંડી ને આવી રહ્યું એટલે ને પેલા તો ખાંડવાનું દરવાનું વેલી બાઈ 5-5 વાગ્યા મૂકીને પાણી ભરવા જતી દોત્યું ખાંડતી ને એવું કરતું ટાંટા બાર તો એક દી પાણી ન આવે તો એમ બાઈ એમ કે આપણે પાણી નથી આવ્યું લાઈટ નથી. સીધો નળ ચાલુ કરીને આવવું જોઈએ પાણી હવે તો. જા ગુંદ આપણે છે ને ફ્રાય કર્યો હતો ને તળ્યો હતો ને તો સેજ છે ને આને આપણે પીસી નાખીએ એટલે આમ થોડો ભૂકો થઈ જાય ને તો ખાવાની મજા આવે. ચલો લાડવાનું કામ છે ને છેલ્લા સ્ટેજ ઉપર આવી ગયું છે. પણ જે લાડવા બનાવવાનું ઓલું શેપ હોય ને શેપ સીધો લાડવો બની જાય એ ક્યાંક ખોવાઈ ગયું છે. તો જલપા ગોતે છે કદાચ છે ને દિત્યા રમતી હોય ગમે તે લઈને રમવા વર્ગી જાય એટલે એના રમકડા ભેગું મૂકી દીધું હોય. નથી ત્યાં રમકડા ભેગું ના રે ના પેલા ખોખામાં હોય તો કોને એવું ભૂમિ નથી લેવું ટાઈમ વેસ્ટ ન કરે. દિત્યાએ ખોઈને ક્યાંક રમવામાં જ મૂકી દીધું હોય રમકડા ભેગું. હા લોટ લઈ ગઈ વ્યવસ્થિત કરતી ગઈ. તો પાડોશમાંથી જો આપણે મેળ કરી લીધો શેપ્સમાં. આવા શેપ્સના લાડવા હોય ને તો મસ્ત લાગે. બાકી તો હાથે વળી જાય ગોળ ગોળ લાડવા. ના સરસ લાગે. એટલે તો બાઈ ને કારસો દેવો ને એટલી મહેનત નથી કરલે આમ કરી લેવાય ને. એમાંય થાય પણ આ સારા લાગે એમ ડિઝાઇન પડે આમાં. ઈ વાત જલેબી ને આવડે. આવી ઈ તો આમ બેઠા ઘાટ નહીં તો મને આવડે પણ આમાં છે ને આવી ડિઝાઇન પડે શેપ્સ. ચાલો તો જો આપણે છે ને ગાય હમણાં 2 દોવા દઈએ ને તો આપણે મસ્ત ઘીનો સ્ટોક કર્યો તો મમ્મીએ બહેણી ભરીને ફ્રીજમાં મૂકી દીધી હતી. અત્યારે આપણે ચૂરમાના લાડવા બનાવવાના છે ને આપણું પ્યોર ગાયનું ઘી હો, ભેળસેળ વગરનું પ્યોર ઓર્ગેનિક. અને તો સુગંધ જ એટલી મસ્ત આવે ને કે એની વાત જ પૂછો માં. આપણે આમાં જરાય લોભ કરવાનો નથી. ઘીમાં ભરીને ઘીમાં નાખીને તળબોળ લાડવા કરીને ખાવાના છે. બરોબર છે. ગમે એવું તબિયત ખરાબ હોય તો સારું થઈ જાય લાડવો ખાઈ લઈએ એટલે. ઘીથી ઘી એટલે અટાણા ગાયનું ઘી કેટલા હજારનું મળે બજારની અંદર? 25-30 હજારનું. કેટલાનું મળે? આપણે તો કોઈ દી લેવા નથી જતા. જેટલું જોતું હોય તમારે હા કિલોના મને એમ છે અમુક 3000 કોઈ લે, કોઈ 2500 લે, કોઈ 2000 લે. પછી જેવું ઘી ઓલું જે કંપની નું આવે એ તો 500 નું આવે. એ બધું ભેળસેળ વાળું હોય. આપણે તો જો કે ભગવાનની દયા છે ગાય વિશેથી વારા ફરતી આયલા જ કરે. કોઈ દી વેચાતું લેવું જ નથી પડ્યું. અને ઘરનું ખાતું હોય ને એને પછી વેચાતું ગમે નહીં. બરોબર છે. ચાલો તો હવે આપણે છે ને ઘી ગરમ થઈ જાય ને પછી ગોળ એડ કરી દે. કેમ કે આ ફ્રીજમાં મૂક્યું હતું ને આમ તો જો ગાંગડો થઈ ગયો. હવે ઓગળે ને પછી ગોળ એડ કરી. ચલો લાડવાનું કામ તો ચાલુ છે પણ એની સાથે સાથે અમારે અહીં બીજું એક મોટું કામ ચાલુ છે. એ જો અહીંયા જેસીબી વાળા આવ્યા છે અહીંયા કામ કરવા માટે. જો મજૂર અહીંયા વર્ગી પડ્યા છે ભરવા માટે. મસ્ત મજાનો ગોળ ઘીનો પાક આવી ગયો છે આપણે. અને હવે છે ને જે વસ્તુ આપણે બધી એડ કરવાની છે ને કાજુ બદામ ને કોપરું ને બધું પહેલા મિક્સ કરી દઈએ સરસ. અને પછી ઉપરથી પાણી નાખીને લાડવા વળી લઈએ. લાડવા વળી જાય ને પછી હું તમને બતાવી દઉં. ચાલો તો હંધી વસ્તુ નખાઈ ગઈ છે ને હવે આ જે ગોળ ને ઘી ને નાખવાનું છે એ નાખી દીધું છે. જય ગણપતિ બાપા. આમાં તો કઈ શાખવાનું હોય નહીં. ગણપતિ બાપાને આપણે પ્રસાદી ધરાવવાની છે પછી જ આપણે પ્રસાદ લેવાનો છે. એટલે આપણે અટકરે જે બધી વસ્તુ નાખી હોય બધી અટકર જ નાખી હોય બરોબર. એટલે સારું જ બને. આપણે જે પ્રસાદમાં બનાવીએ એ વસ્તુ સારી જ બને. કોઈ દી ખરાબ બને જ નહીં. જો લાડવા બનવાની શરૂઆત થઈ ગઈ છે સુગંધ લેતા લેતા દિત્યાબેન આવી ગયા છે બરોબર થી. સુગંધ આવતી હતી બેન? કેવી સુગંધ આવે? મસ્ત. શું કે દિત્યા? મમ્મી પેલા ગણપતિ બાપાને દે છે પછી મને દે છે. માતાજીને કા? હા.
ગણપતિ બાપા લાડવા ધરવાના છે, પછી દિત્યાબેન રાહ જોઈને બેઠા છે કે કઈ મને ધરે. હા ચાલો જો આપણે છે ને અહીંયા ગણપતિ બાપાનું અહીંયા નાનું એવું સ્થાપન કરવાનું છે, અને ગણપતિ બાપાને એની પહેલા નવરાવાના છે. અને ગયા વખતે છે ને આપણે ગણેશ સ્થાપના ગણપતિ બાપાનું કર્યું ને, તો જલબાએ તુલસી પણ રાખી દીધી હતી લાડવા ઉપર. તો અમુક બાઈ તો અદેખાઈના લીધે બાંધવા વર્ગી ગયું. તો કે મને ખુદને ખબર નથી ગણપતિ બાપા આપણને માફ કરે ભૂલ ચૂક હોય. આપણને ખબર નહોતી કે ગણપતિ બાપાને તુલસી ન ચડે. કૃષ્ણને તો પ્રિય છે તુલસી, પણ ગણપતિની નહોતી ખબર. ભૂલથી મારાથી મુકાઈ ગયું હતું ને ઘણી બધી કોમેન્ટ આવી હતી મેરી. એટલે એમાં જે આપણે દેખાડવા માંગતા હતા ગણપતિ બાપાનું, અને માણસો એની ઉપર તો ઉતરીને એક જ કોમેન્ટ મગજમાં આપણે લખેલું હોય, આપણે એક કોમેન્ટ પી નહીં કરી દીધી. હા અમને ખબર છે, ખબર પડી ગઈ, તોય પણ માણસો એનો જ ધોકો પસારતા હતા. પછી આ વખતે છે ને આપણે ગંગાજળ આપણી પાસે છે તો એ રાખશું. હવે ખબર નહીં કે ગંગાજળ ગણપતિ બાપાને સ્નાન થાય કે નહીં, એ તો થતું જશે ને. આપણે બધા નાવા જાય, પાપ ધોવા જાય, તે નથી થતું. આ દિવસનો તો જો ગણપતિ બાપાને તમારા હાથે લાડવા બનાવ્યા. ચાલો તો જો આપણે છે ને અહીંયા ગણપતિ દાદાને છે ને અત્યારે સ્નાન કરાવવાનું છે, અને પછી પૂજા વિધિની બધી સામગ્રી આપણે લઈ લીધી છે, અને દિત્યા ને પપ્પા બે સ્નાન કરાવવાના છે. કા પેલા પાણી, હા પેલા ચોખ્ખા પાણીથી નવડો, પછી પાછું પંચામૃત ને પછી પાછું ચોખ્ખા પાણી. ગીત તો ગાવ કઈ આવડતા હોય તો. જય ગણપતિ બાપા. તો હવે ગણપતિ દાદાને આપણે પંચામૃત થી સ્નાન કરાવી દીધું છે, અને હવે પાછું ચોખ્ખા પાણી ને ગંગાજળ આપણે મિક્સ કરી દીધું છે. એનાથી સરસ મજાનું નવડાવી દો, સ્નાન કરાવી દો. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જકી પાર્વતી પિતા મહાદેવા. ચાલો તો સરસ મજાનું સ્નાન કરાવી દીધું છે, અને હવે જો આપણે ચોખ્ખા કપડાથી ગણપતિ બાપાને લૂછી નાખીએ, ને પછી અહીંયા ઘઉંનો ઓટો આપણે કર્યો છે ને એના ઉપર બેસાડી દઈએ. ચાલો તો ગણપતિ દાદાને આપણે જનોઈ પણ પહેરાવી દઈએ. પછી જો દિત્યાબેન અહીંયા ફૂલ ને ધ્રોકડ ને બધું લઈને બેઠા છે. કા ને હું આવ. હા જા કર દે તું. હા મારા દિત્યાબેન ને એના પપ્પા જે કરે ને એ બધું કરવું જ હોય. કા દિત્યા? રેડી. હવે ફૂલ ચડાવી દે મસ્ત. ઓ નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતિએ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક. ચાલો જો આપણે ગણપતિ બાપાનું અહીંયા સ્થાપન થઈ ગયું છે, અને દિત્યાને છે ને ક્યારની ઉતાવળ હતી લાડવા ખાવાની. હવે જો અલગ લઈને ખાધી હતી બધા બધું ઢોરા છે એટલું બસ. હા કેવા બન્યા છે, મસ્ત ને. દિત્યાને લાડવા બહુ ભાવે. પ્રસાદ આપણે ગમે એ ભગવાનને ધરાવે ને લઈ, પ્રસાદનો સ્વાદ તો કંઈક અલગ જ હોય. લાડવા આપણે ચાયખા નો હોય અટકરે જ બનાવ્યો, પણ એટલા મસ્ત બન્યા છે ને કે એની વાત જ પૂછવામાં. કેવા બન્યા દિત્યા તું કહી દે. બહુ મસ્તીના. ચાલો તો ગણપતિ બાપાને આપણે સરસ પૂજા વિધિ કરી લીધી, નૈવેદ્ય ધરાવી દીધું લાડવાનું, પ્રસાદી લઈ લીધું આપણે બધાને. હવે જમવાની તૈયારી કરવાની છે. બધી જ રસોઈ જો આપણે અહીંયા રેડી કરી લીધું છે. લાડવા અને દાળ ભાત બનાવ્યા, એની સાથે જો અહીંયા મસ્ત મજાની દાળ આપણે પીવાની છે લાડવા સાથે. રોટલી ને બધું રેડી થઈ ગયું છે. એટલે બીજા એક કાતરોટ ભરાણી એટલા લાડવા થવા છે, એટલે હવે આપણે 4-5 દિવસ સુધી દિત્યાબેન ખાધા કરશે. કા દિત્યા? તો ચાલો ગરમા ગરમ છે ને તો ફટાફટ બેસી જાય જમવા. અને આજે છે ને થોડુંક લેટ થઈ ગયું છે, અમારે 8:30 વાગી ગયા છે, કેમ કે દાળ છે ને મેં મોડી વઘારી, એટલે બહુ ગરમ હતી, ખવાય એમ જ નહોતું, એટલે થોડીક વાર પંખા નીચે રાખી. તો મીડિયમ થઈ ગઈ છે, તો બેસી જાય જમવા. દિત્યાબેન બધા સભ્યોને બોલાવી આવો, જાઓ. હેલો, તમે જમી લીધું છે ને? જમીને અમે નવરાઈ થઈ ગયા છે ને મારું હોમવર્ક થઈ ગયું છે, ને હું જો ઘડીક વાર આઈપેડ જોઈ ને સુઈ જઈશ. ને તમને પણ આજનો બ્લોગ કેવો લાગ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. બાય બાય.